કેમ લાગે છે આમાંથી કયો ઝાલરીયો પથ્થર હશે? કયો પથ્થર છે અહીંયા કે ઝાલરની જેમ વાગે? આ નથી વાગતો પાછો. માતાજી મિત્રો, સ્વાગત છે તમારી ચેનલ ધ ગુજરાતી વ્લોગ ચેનલમાં. કારણ કે ધ વ્લોગ જોઈને તમે ચોંકી ગયા છો, કારણ કે આપણી ચેનલનું નામ તો વિપુલવાળા વ્લોગ હતું ને ધ ગુજરાતી વ્લોગ કેમ. તો આજે આપણે પરિવર્તન ચેનલને કરી છે અને નવા અંદાજમાં તમારી સાથે પેશ કરવાના છે અને ચેનલનું નામ ધ ગુજરાતી વ્લોગ. અને આજે આપણે આવી ગયા છીએ બાબરા તાલુકાના કરિયાણા ગામે. આવી ગયા છીએ હવે કરિયાણા ગામમાં આવી ગયા છીએ આપણે. અને તમે જોઈ શકો અહીંયા તમને નાના ઉપર છે મંદિર. મંદિર તો ન કહે એવી રીતના પથ્થર છે, એટલે પથ્થર આપણે ધાર ઉપર છે. આમ ઓલી સાઈડ ગાડી મૂકીને આવ્યા છે. અને આ સાઈડ તમે જોશો ને, આ સાઈડ તમે જોશો તો કરિયાણા ગામ તમે સુંદર મજાનો નજારો એક દેખાય છે ને સુંદર મજાનું કરિયાણા ગામ છે. બાબરા તાલુકાનું ગામ છે. લગભગ બાબરા અહીંથી 20 થી 15 કિલોમીટર થાય છે. અને તમને આગળ તમને બતાવશું. અને અહીંયા ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલા ઐતિહાસિક પથ્થર છે, તેમના હું તમને દર્શન કરાવવાના છે. પથ્થર તો અહીંયા ઘણા બધા છે, પણ એક એવો પથ્થર છે જે ઝાલરની જેમ વાગે છે, તો તે તમને દેખાડવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ હવે ઉપર. આપણે ધાર ઉપર તમે જોઈ શકો તો સામેની સાઈડ પથ્થર છે અને થોડુંક આપણે ચાલીને જવાનું. અહીંયા તમને ઘણા બધા પથ્થર દેખાતા હશે, પણ એક એવો પથ્થર છે જે ઝાલરની જેમ વાગે છે. તો ચાલો મળીએ. મિત્રો તમે જોઈ શકો છો કે આ ઘણા બધા એવા પથ્થર છે નાના મોટા, પણ એવો આ તમે વગાડશો ને તો એવો કોઈ રિસ્પોન્સ ઝાલર જેવું આપણને વાગતું એવું નહીં દેખાય. પણ કારણ કે એક એવો પથ્થર છે અહીંયા જે ઝાલરની જેમ વાગે. અને શા માટે વાગે છે તે વિડીયોમાં તમારે આગળ બન્યું રહેવું પડશે કન્ટિન્યુ, અને તે પણ હું તમને બતાવીશ. તો મારી સાથે વિડીયોમાં બને રહેજો. ફાઇનલી આપણે ટૂંક સમયમાં પહોંચવામાં છીએ. તો નિલેશભાઈ, તમને કેમ લાગે છે આમાંથી કયો ઝાલરીયો પથ્થર હશે? મને જોતા તો એવું લાગે છે કે આ હશે, કારણ કે અહીંયા બધું છે. કાં તો આ હોઈ શકે. તમે જ કહી દો કે આમાંથી ઝાલરીયો પથ્થર કયો છે, તમે કયો હાલો. તિલક જેવું કઈક દોરેલું છે, એ તો સ્વામિનારાયણ નું તિલક છે. અને અહીંયા તો આ પથ્થર પડ્યો છે, આની ઉપર પથ્થર છે ને બધું એવું છે. એટલે જોતા એવું લાગે કે આ થશે. તમારો ફેસ બતાવીને બોલો જોઈએ અમારે તમને કેમ લાગે છે કયો હશે? જોતા તો આ જ લાગે છે. હા, હું તો પહેલી વખત આવ્યો એટલે ખબર નથી. વિપુલભાઈ આવી ગયા બીજી ત્રીજી વખત છે મારું. હું અહીંયા લગભગ 2 વખત આવી ગયો. અને આ જે પથ્થર છે જે ઝાલરની જેમ વાગે છે. કયો આ જ છે ને? હા, તો તમને સંભળાવું તમને ઝાલરની કેવી રીતે વાગે છે પથ્થર. તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને અમે બતાવી કઈ રીતે ઝાલર જેમ વાગે. તો જો મિત્રો આ લોકેશન ની વાત કરીએ તો ભાવનગર થી 104 કિલોમીટર છે, બોટાદ થી છે 60 કિલોમીટર, અને અમરેલી થી 42 કિલોમીટર ના અંતરે આવેલું છે. અને બાબરા થી લગભગ 15 થી 20 કિલોમીટર થાય છે આ લોકેશન. અને આ ગામનું નામ છે કરિયાણા ગામ છે. આ ગામનું નામ કરિયાણા છે. ગમે એને કયો ને આપણે રોડ ઉપર તમે આવશો, રોડ ઉપર આ સાઈડ આ રોડ જ છે. આ સામો દેખાય રોડ છે બાબરા વાળો, બાબરા કરિયાણા રોડ છે. અને તમે અહીંયા આવશો એટલે નાનકડું એવું બોર્ડ પણ જોવા મળશે, ઝાલરિયા પથ્થર તરફ જવાનો રસ્તો. તો તમને સામેની તરફ જ ટેકરી ઉપર તમને ધજા દેખાશે, ત્યાં ઝાલરિયા પથ્થર છે. ત્યાં જ ધજા છે, ત્યાં છે આ પથ્થરીઓ તમને દેખાઈ જશે. અને ખૂબ સરસ મજાનું લોકેશન છે, ખૂબ શાંત વાતાવરણ છે. અને હજી આ ઓલી સાઈડ તમને તળાવ પણ છે, તેનો સુંદર સુંદર દ્રશ્યો તમને દેખાડવાના છે. તો વિડીયોમાં હજી કન્ટિન્યુ બન્યા રહેજો. હવે લાંબો તમને ઇંતજાર નથી કરાવવાનો, ફટાફટ તો હવે કઈ રીતે પથ્થર વાગે છે એ તમને બતાવી દીધું. તો આવી જાવ ફટાફટ જોવા. તો નિલેશભાઈ, તો મિત્રો તમે જોઈ શકો છો આ ઝાલરીયો પથ્થર છે, જેમાં ઝાલરની જેવી અવાજ આવે છે, ઝાલરની જેમ અવાજ આવે છે. તો તમને સંભળાવું છું.
આવ્યો હો અવાજ. તમે અહીંયા જોશો ને તો આ પથ્થરમાં એવો રિસ્પોન્સ નહીં આપે જેમ ઝાલર વાગતી હોય એમાં. આ બધા આ થોડોક એવો લાગે છે, વાગે છે, પણ અહીંયા ઘણા બધા પથ્થર તમે જોઈ શકો છો. આ ઘણા બધા પથ્થર છે, પણ જે આ પથ્થર છે ને એવો અવાજ એકેયમાં નહીં આવતો હોય, કારણ કે આ ઝાલરીયો પથ્થર છે અને ભગવાન સ્વામિનારાયણનો આ પથ્થર છે. અને શા માટે ઝાલર જેમ વાગે છે તે પણ હું આગળ વિડીયોમાં બતાવવાનો છું. એ પહેલાં આપણે પાછળની સાઈડ તળાવનો એક સુંદર મજાનો નજારો છે તે તમને બતાવવાનો છે ને કરિયાણા ગામનું લોકેશન બતાવવાનું મજાનો ઉપર. તો વિડીયોમાં બનાવી દેજો. નિલેશભાઈ, હવે મિત્રોને તમારી હવે તમે તો વગાડી લીધો, હવે હું વગાડી દઉં. તમે વગાડી દો મિત્રો. ના ના વાગે છે હો હાચું. આપણે બીજો વખત ટેસ્ટ કરવી. બીજા ઘણા પ્રકાર છે, તમે જોઈ શકો છો. આ નથી વાગતો પાછો, હજી તો એમાં ટેસ્ટ કરવો. તમે વગાડી દો, ગમે એટલા પથ્થર વગાડો. આમાં થડકા લાગે છે. આની જેવો અવાજ તો નહીં જ આવે. હાલો હવે તો તમે જોઈ લીધો ઝાલર કઈ રીતે વાગે છે. હવે તમને બીજા થોડાક દ્રશ્યો દેખાડ્યું અને આનું મેન રહસ્ય શું છે ઝાલર વગાડવાનો પાછળ એ પણ તમને આગળ વિડીયોમાં કેવું. તો વિડીયોમાં ખાસ ને ખાસ તો બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો, જેથી તમને આવા ઐતિહાસિક બધા વિડીયો, તમને અવનવા વિડીયો મળતા રહે. ચાલો હવે આગળ મળવી. આપણે ક્યારના ઈચ્છુક હતા કે આ પથ્થર વિશે શું માહિતી છે અને શું છે એનો મારે ઇતિહાસ. જાણવું છે, મને તો કઈ પરિચય છે જ નથી તમને નિલેશભાઈ પરિચય નથી, તો હું તમને જણાવું કે જ્યારે વર્ષો પહેલા આ ગામમાં ભગવાન સ્વામિનારાયણ આવી ગયેલા અને આરતીનો સમય હતો. શું હતું? આરતીનો સમય હતો અને ઝાલરનો જેમ સંભળાણી ગામમાં ઝાલર, તો બધા કે ચાલો ને હવે મંદિરે જઈએ, ઝાલરનો ટાઈમ થઈ ગયો છે. ઝાલરમાં જઈએ એમ. હા, તો ભગવાન સ્વામિનારાયણ કે તમને અહીંયા જ હું ઝાલર વગાડીને બતાવું, તો તમે મેં આમાં વાંસળીના સૂર પૂર્યા છે, બરાબર. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે પહેલી વખત આ ઝાલરની જેમ આ પથ્થરને વગાડેલો હતો. ત્યારથી જ આ પથ્થરમાં ઝાલરની જેમ વાગે છે અને ઝાલરના સૂર આમાં પુરાઈ ગયેલા છે. સમજાય. એટલે આ ટૂંકમાં ઝાલર આયા કરી છે, જ્યાં મંદિરે નહીં, આયા ટૂંકમાં છે ને આ પથ્થરનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાન સાથે જોડાયેલો છે. અને આ ગામમાં સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે, પણ ત્યાં અત્યારે હાજરમાં બાપુ છે નહીં, તો આપણે નહીં જઈ શકીએ. તો એ નેક્સ્ટ વિડીયોમાં જો તમારી બધાની કોમેન્ટ આવશે તો નેક્સ્ટ વિડીયોમાં બાપુ પાસેથી સંપૂર્ણ માહિતી લઈને આવશું અને ફરીથી એક વિડીયો બનાવશું તમારા માટે. તો મિત્રો કેવો લાગ્યો આ આપણે ઝાલરિયા પથ્થરનો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલનું નામ છે ધ બેસ્ટ ગુજરાતી બ્લોગ, એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે વિડીયો કેવો લાગ્યો છે, જેથી અમે તમારી આટું આવા અવનવા ઐતિહાસિક વિડીયો લેતા આવી. ત્યાં સુધીમાં મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી.